જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે લાંબા સમયથી પડતર રહેલા આરોગ્ય કેન્દ્રના પ્રશ્નનો અંત આવ્યો છે। 1,30,00,000ના ખર્ચે નિર્માણ થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ જાફરાબાદ રાજુલા ખાંભાના લોકલાડીલા ધારાસભ્ય હીરા સોલંકીના વરદ હસ્તે કરવામાં આવ્યું। લોકાર્પણ પ્રસંગે ભાજપના આગેવાનો, આસપાસના ગામોના સરપંચો તથા નાગેશ્રીના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આરોગ્ય કેન્દ્રના નિર્માણથી નાગેશ્રી ગામ તથા આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે। લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નનો ઉકેલ આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આજે નાગેશ્રી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ શુભ અવસરે આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આજુબાજુ ગામના સરપંચો, ગામના આગેવાનો અને નાગેશ્રી પીએચસીનો તમામ સ્ટાફ હાજર રહી અને ખુશીના માહોલમાં હર્ષભેર આ લોકાર્પણ ઉજવવામાં આવ્યું। આ પીએચસી લગભગ 1,30,00,000ના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને ખૂબ સારી સુવિધાઓ આપણે લોકસેવા માટે સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવી છે। તો તેના માટે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીજી અને ભારતીય જનતા પાર્ટીના દરેક હોદ્દેદારો તેમજ સામાન્ય શ્રમ પ્રકારથી લઈ મેડિકલ ઓફિસરથી લઈ અને તમામ સ્ટાફે અને જે પણ લોકોએ એમાં યોગદાન આપ્યું છે તમામનો અમે નાગેશ્રી ગામના તમામ લોકો હૃદયના ભાવથી આભાર માનીએ છીએ। અને આજે સૌની ગૌરવવંતી ઉપસ્થિતિ રહી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખાતમુહૂર્ત વખતે પણ હતા અને આજના શુભ અવસરે પણ લોકાર્પણમાં પણ એ જ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। તો આ એક ખૂબ સારી બાબત છે અને સરકારશ્રી દ્વારા જનકલ્યાણ માટેની પ્રતિબદ્ધતાનું આ પ્રતીક સમાન અમારું પીએચસી છે અને આજુબાજુના લગભગ 17 ગામના લોકો આ પીએચસીમાંથી સારવાર લઈ શકશે। એટલે તમામ લોકોને આહવાન કરીએ છીએ કે આ નાગેશ્રી પીએચસીની ખૂબ જ સારી વ્યવસ્થા છે, તો તેનો